બધા જ મારા યુટ્યુબ મિત્રોને રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને હર હર મહાદેવ. મિત્રો, હું ગુજરાતથી 2200 કિલોમીટર દૂર કોલકાતાની પાસે ખડગપુર નામના એક સુંદર મજાની જગ્યા છે, ત્યાં રહું છું. અને બધા જ મિત્રોને એવું લાગે છે કે બંગાળમાં ખૂબ જ મતલબ કે સેફ નથી, બધાને ખૂબ જ પરેશાની છે, તકલીફ છે, પણ એવું કાંઈ જ નથી. અમે મહિનામાં 2 વખત કલકત્તા જઈએ છીએ અને ખૂબ આરામથી જઈએ છીએ. કોઈ પણ મહિલા પણ અમે અહીંયા આરામથી રાત્રે પણ બહાર નીકળી શકીએ છીએ 11-12 વાગે. હા, અહીંયા એવું માહોલ નથી કે તમે 12 વાગ્યા સુધી બધું ખુલ્લું રહે. અહીંયા 9-10 વાગે બધી બજાર બંધ થઈ જાય છે, કેમ કે આપણા ગુજરાત જેટલી અહીં પ્રગતિ નથી, પણ માનવતા પણ છે. અને હું 25 વર્ષથી અહીં રહું છું, ક્યારેય કોઈ ખોટો અનુભવ થયો નથી. અને કલકત્તામાં પણ એવું કાંઈ જ નથી. ખૂબ સરસ મારવાડી અને ગુજરાતીના સારા સારા એરિયા છે. તમે ક્યારે પણ આવો ફરવા. અહીંયા કાલી મંદિર ખૂબ સરસ છે, દક્ષિણેશ્વરી ગંગા છે, ગંગાસાગર છે, અને માનવતા પણ છે, પ્રેમ પણ છે. મીડિયામાં જે બતાવે છે ને બહુ વધારીને બતાવે છે અને ખોટું બતાવે છે. કેમ કે મારા મમ્મી પપ્પા પણ ઘણીવાર ચિંતા કરતા હોય મીડિયામાં આવે ત્યારે, તો અમે કહીએ કે ના, અહીંયા એવું કંઈ છે જ નહીં. હા, કોઈ એકાદ એરિયામાં એવી દુર્ઘટના બની જાય છે, એવું નથી કે નથી બનતું. તો એ તો દિલ્હીમાં પણ બને છે, મુંબઈમાં પણ બને છે, યુપીમાં પણ બને છે. તો એના લીધે શું આખો પ્રદેશને આપણે બદનામ કરી શકીએ? ના, એવું નથી. તમે ક્યારે પણ બંગાળમાં આવો, અહીંયા ખૂબ સરસ માહોલ છે. એવી કાંઈ જ ડરવાની જરૂર નથી.